એક મહિલા ઓટો રિક્ષામાં બેગ ભૂલી જતા જેમાં રહેલ સોના ચાંદીના દાગીના ગણતરીના કલાકોમાં શોધી કાઢી મહિલાને પરત સોંપતી ઉધના પોલીસ સર્વેલન્સ ટીમ। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી ઝોન 2, નાયબ પોલીસ કમિશનર ચિરાગ પટેલ સી ડિવિઝન નાઓએ લૂંટ, સ્નેચિંગ, મિલકત સંબંધી બનતા ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સૂચના આપી હોય। આજરોજ એક મહિલા નામે કવિતાબેન રવિન્દ્રભાઈ જગદેવ, ઉંમર 40, ધંધોત, ઘરકામ, રહેવાસી 196 સહજાનંદ સોસાયટી, લીંબાયત, સુરતે ઉધના પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને બનાવ અંગેની હકીકત જણાવી કે તેઓ પોતાની બહેનને મળવા માટે નવસારી જવા માટે ગોડાદરા મઠી મહારાજ મંદિર પાસેથી ઓટો રિક્ષામાં બેસીને ઉધના બસ સ્ટેશન ખાતે ઉતર્યા છે। ઓટો રિક્ષામાં પોતાનું બેગ ભૂલી ગયા છે। બેગમાં કપડાં, સોના ચાંદીના દાગીના આશરે કિંમત ₹4 લાખની મત્તાનું હોય જે બેગ તેઓ ઓટો રિક્ષામાં ભૂલી ગયા હોય તેવી રજૂઆત કરી હોય છે। તે ઉધના પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર SN દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર VB ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MK ઈશાણીના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના માણસો અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મનમોહન શિવનારાયણ, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દુલાભાઈ, નાગેન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીસીટીવી કેમેરા ચેક કરી રહ્યા હતા। મહિલા જે ઓટો રિક્ષામાં બેઠી હોય ઓટો રિક્ષાને શોધી કાઢી મહિલાની ખોવાયેલી બેગમાં રહેલ સોના ચાંદીના કિંમતી મુદ્દામાલ ગણતરીના સમયમાં શોધી કાઢી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરી છે।